છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો। સહમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નથી તેવું હાઈકોર્ટનું કહેવું છે। પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય। પરસ્પર સહમતિ હોય છૂટાછેડા માંગતા વ્યક્તિઓને રાહ જોડાવવાની એ ન્યાયના હિતમાં નથી। 2023માં લગ્ન કરેલા દંપતીની છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી હતી। ગુજરાત હાઈકોર્ટ ફેમિલી કોર્ટના હુકમને બદલીને નવેસરથી નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે। આદેશ આપતા કોર્ટે નોંધ્યું હતું કે પતિ પત્ની જો લાંબા સમયથી અલગ રહેતા હોય અને સમાધાનની કોઈ શક્યતા જ નથી તો માત્ર કુલિંગ ઓફ પીરિયડના આધારે મ્યુચ્યુઅલ ડિવોર્સની અરજી ફગાવવી એ યોગ્ય નથી। મળતી વિગતો અનુસાર દંપતીના લગ્ન 9 ડિસેમ્બર 2023ના રોજ થયા, પરંતુ મતભેદ બાદ 17 જાન્યુઆરીથી એટલે કે લગ્નનો 1 મહિનો પણ નહોતો થયો, 17 જાન્યુઆરી 2024થી બંને અલગ રહી રહ્યા છે। પતિ ઉચ્ચ અભ્યાસ માટે યુકે ગયો છે, પત્ની અમદાવાદમાં છે, કારકિર્દી આગળ વધારવા માંગે છે। હાઈકોર્ટ તરફથી નોંધવામાં આવ્યું છે કે બંને પતિ અને પત્ની છે એ 1 વર્ષથી છૂટા રહે છે અને બંને યુવાન છે અને ફ્યુચરમાં બી બંને જોડે રહે એવી કોઈ શક્યતા નથી સમાધાનની। અને હવે પત્નીને કાયમી ભરણ પોષણ પણ મળી રહ્યો છે, બંનેના કોઈ બાળકો બી નથી, તો એવા સંજોગોમાં બંનેને છૂટાછેડા ના મળે અને ખાલી ટેકનિકલ આવી ઔપચારિકતાને લીધે બંનેના સંમતિથી છૂટાછેડાની એપ્લિકેશન રિજેક્ટ થાય તો એના માટે મહત્વનો ચુકાદો છે। આ દંપતીએ 1 એપ્રિલ 2025ના રોજ જ ફેમિલી કોર્ટમાં મ્યુચ્યુઅલ ડિવોર્સ માટે અરજી કરી દીધી હતી, જેને 8 ઓગસ્ટ 2025ના રોજ ફેમિલી કોર્ટે ફગાવી, કારણ કે કુલિંગ ઓફ પીરિયડ માફ કરવા અલગથી અરજી ન હતી કરાઈ। પરંતુ હવે હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો કે કુલિંગ ઓફ પીરિયડની જરૂર નથી।